કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સૌપ્રથમ તો તમારું સ્વાગત છે ધોરણ 11 સાયન્સના આ પહેલા લેક્ચરમાં. તો આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 2 થી. તમારો સબ્જેક્ટ ફિઝિક્સ આજથી સ્ટાર્ટ થઈ જાય છે. સૌપ્રથમ ચેપ્ટર નંબર 2 મેં કીધું એ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરશું એકમ અને માપન. તો ચેપ્ટર નંબર 2 જો તમારે સારી રીતે ભણવું હોય, ફિઝિક્સ સારી રીતે ભણવું હોય અને ફિઝિક્સ સહેલી રીતે ભણવું હોય તો સૌથી પહેલી જે જરૂરિયાત છે એ એવી જરૂરિયાત છે કે તમારે લોકોએ મારો ફર્સ્ટ વિડિયો જોવો પડશે. તમારામાંથી મોટા ભાગના મિત્રોએ ફર્સ્ટ વિડિયો મારો જોયેલો હશે, ઇન્ટ્રોડક્શન ટુ ફિઝિક્સ, કે ફિઝિક્સ શું છે અને ફિઝિક્સને કેવી રીતે ભણાય. જે પણ મિત્રો આ વિડિયો જોયેલો નથી એમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આ લિંક આપેલી છે, એ ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે લિંક ઉપરથી મારો વિડિયો એકવાર જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ફિઝિક્સ શું છે, ફિઝિક્સનું મહત્વ શું છે. અને ઘણી વખત આપણે એવું માનતા હોય કે ભાઈ વસ્તુને કેવી રીતે યાદ રાખવી, કોઈ વસ્તુ આપણને અઘરી પડે છે તો એ કેમ યાદ રાખવી, એ બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેં તમને એ વિડિયોની અંદર આપેલી છે. એટલે આપણું કોઈ પણ સ્ટડી સ્ટાર્ટ કરતા પહેલા એક હોમવર્ક હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુને આપણે કેવી રીતે ભણવાની છે. એટલે ફિઝિક્સ માટે મિત્રો મારી ખાસ તમને વિનંતી છે કે આ વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા તમે લોકો જો મારો જૂનો વિડિયો ન જોયેલો હોય તો જોઈ લેજો. ખાસ કરીને ફિઝિક્સના 4 આધાર સ્તંભ જે મેં તમને સમજાવેલા છે એ 4 આધાર સ્તંભ ઉપરથી જો તમે ફિઝિક્સ ભણશો તો ઇન્ટરેસ્ટિંગ પણ લાગશે અને સહેલું પણ લાગશે. ઓકે, તો હવે જાજો સમય વેસ્ટ ન કરતા આપણે આપણા ચેપ્ટરની જે છે એ શુભ શરૂઆત કરીએ છીએ. હવે પ્રકરણ નંબર 2 છે એકમ અને માપન. પહેલું ચેપ્ટર જે છે ધેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ફિઝિક્સ. હવે ઇન્ટ્રોડક્શન ટુ ફિઝિક્સ મેં તમને કીધું એમ કે મારો જૂનો વિડિયો તમે જોશો ને એટલે એમાં મેં તમને ફિઝિક્સ વિશે ઘણું સમજાવેલું છે કે અહીંયા લાઇટ છે, એસી છે, આ બધી વસ્તુઓ ચાલે છે વિદ્યુત પ્રવાહ થકી. તો 10મા ધોરણમાં તમે વિદ્યુત પ્રવાહ નામનું ચેપ્ટર ભણી ગયા છો, તમને ખ્યાલ છે. 10મા ધોરણમાં તમે એસી જનરેટર ભણી ગયા છો, તમને ક્યાંક ને ક્યાંક ખ્યાલ છે. 10મા ધોરણમાં તમે કિરણ પ્રકાશ શાસ્ત્ર ભણી ગયા છો, તમે અંતર્ગોળ લેન્સ ભણેલા છો, બહિર્ગોળ લેન્સ ભણેલા છો. આ બધી વસ્તુઓ ફિઝિક્સમાં આવે છે. હવે એનાથી આગળની જો વાત કરું તો તમે જે મોબાઈલમાં અત્યારે મારો વિડિયો જોઈ રહ્યા છો એ પણ ફિઝિક્સની દેન છે. કમ્યુનિકેશન સિસ્ટમ્સ, તમારા ફોન છે, ઇન્ટરનેટ કનેક્શન છે, એ પણ ફિઝિક્સની જ દેન છે. તમારી ઘરે જે ટીવી છે, આ બધી વસ્તુઓ ફિઝિક્સની જ દેન છે. ઇન શોર્ટ, રોજબરોજના જીવનમાં ફિઝિક્સ જે છે એ ખૂબ જ સારી રીતે વણાયેલું છે. એટલે જ તમે એ ગ્રુપ પસંદ કરો કે તમે બી ગ્રુપ પસંદ કરો, તમારે બે સબ્જેક્ટ જે કમ્પલસરી ભણવાના છે એ છે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. તો એમાંથી આપણે ફિઝિક્સ સ્ટાર્ટ કરીએ. હવે ચેપ્ટરનું નામ છે એકમ અને માપન. મિત્રો મારું એક ખાસ માનવું છે કે તમે કોઈ પણ ચેપ્ટર ભણતા હોય ને તો જનરલી જોયું છે મેં સ્ટુડન્ટ કે સીધું સ્ટાર્ટ કરી દે અને આપણી એક મેન્ટાલિટી હોય કે પ્રસ્તાવના કામની નથી, પ્રસ્તાવના જવા દો, સીધું ટોપિક જે એક્ઝામમાં પૂછાય છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. તો એવું નહીં કરવાનું મિત્રો. સૌથી પહેલા ટાઇટલને સમજો. ટાઇટલ છે એકમ અને માપન. મતલબ કે આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે એકમ એટલે કે યુનિટ, બીજું છે માપન એટલે કે મેઝરમેન્ટ. તો યુનિટ અને મેઝરમેન્ટની આપણે વાત કરવી છે. શરૂઆત આપણે કરશું એકમથી. શરૂઆત આપણે કરવી છે એકમથી. તો અહીંયા હું લખું છું એકમ. એકમ શું છે, એની વ્યાખ્યા શું છે, એ ગૌણ બાબત છે મિત્રો. મેઇન વસ્તુ એ છે કે એકમનું મહત્વ શું, એકમ શા માટે જરૂરી છે. બરાબર. હવે સપોઝ હું એમ કહું કે શાળાથી મારું ઘર, શાળાથી સ્કૂલ અને ઘર, શાળાથી લઈ અને ઘર સુધીનું અંતર, શાળાથી ઘર સુધીનું આ જે અંતર છે એ 30 જેટલું છે. શાળાથી ઘર સુધીનું અંતર
30 જેટલું છે. તમે તરત પૂછશો સર 30 શું? 30 મીટર, 30 કિલોમીટર કે 30 માઇલ? બરાબર. અહીંયા જો હું 30 એ મૂલ્ય છે, પણ મૂલ્યની સાથે જો હું એનો યુનિટ, એનો એકમ સ્પેસિફાઈ નહીં કરું તો એ બાબતનો કોઈ અર્થ રહેતો નથી. એટલે મારે આ 30 ની પાછળ એક યુનિટ આપવો પડે કે 30 શું? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 30 કિલોમીટર દૂર છે, તો એનો મતલબ એવો થાય કે મારી શાળા અને મારા ઘર વચ્ચેનું અંતર હવે મેં સ્પેસિફિક તમને આપી દીધું. દાખલા તરીકે હું એક વ્યક્તિ છે બકો, એને પૂછું છું બકો આપણું ટેસ્ટિંગ ટૂલ છે. બકો આપણી સાથે 2 વર્ષ રહેશે, બરાબર. મારા દરેક એક્ઝામ્પલમાં તમને બકો જોવા મળશે. એટલે આ બકો જે છે એને આપણે પૂછીએ કે ભાઈ તારું વજન કેટલું? આપણે એને શું પૂછેલું છે? તારું વજન કેટલું? બકો કે સર મારું વજન જે છે એ 80 છે. મારું વજન 80 છે. 80 શું ભાઈ? 80 ગ્રામ. તો એટલું ગ્રામ તો ન હોય, મને તમને બેય ખબર છે ગ્રામ તો ન હોય. તો શું સર 80 કિલોગ્રામ જ હોય ને? સર 80 કિલોગ્રામ જ હોય ને. પણ ઈ કિલોગ્રામ તો હું ને તમે રોજબરોજના જીવનમાં વાપરીએ છીએ, એટલે કોઈને કિલોગ્રામ ન બોલવું હોય અને એની બદલે જો પાઉન્ડ બોલે તો 80 પાઉન્ડ ચાલે, બરાબર. ઇન શોર્ટ તમે જે પણ તમારી વાતને રજૂ કરવા માંગો છો એના માટે, જે વસ્તુને રજૂ કરવા માંગો છો એના માટે તમારે એકમ સ્પેસિફાઈ કરવો જરૂરી છે. ઓકે. એક બહુ જ ફેમસ એક્ઝામ્પલ, આ એક વૃક્ષમાં લટકે છે એક સફરજન. યસ, તમે સમજી ગયા છો કે હું કોની વાત કરું છું, બરાબર. માની લઈએ કે અહીંયા જે છે એ કોઈ વ્યક્તિ સૂતેલો છે. કોણ સૂતેલું છે? યસ, તમારું ધારણા જે છે 100% સાચી છે. અને એની ઉપર આ સફરજન પડે છે. જો સફરજન મિત્રો ના પડ્યું હોત તો ગુરુત્વાકર્ષણની શોધ થઈ ન હોત, બરાબર. હવે માની લો કે આ સાયન્ટિસ્ટ અહીંયા સૂતો છે, એના ઉપર જે સફરજન પડે છે અને હું તમને એમ કહું કે ભાઈ આ જે ઊંચાઈ છે, આ ઊંચાઈ દાખલા તરીકે 10 મીટર છે. આપણે ધારી લઈએ. હું એક વસ્તુ કહું ને એનો મને જવાબ આપજો. હું એમ કહું કે ભાઈ આ સફરજનને વ્યક્તિ સુધી પહોંચતા લાગતો સમય છે એ 1000 જેટલો છે. પોસિબલ છે 1000? હા કે ના? વિચારો. 1000 જેટલો સમય લાગવો પોસિબલ છે? તમે કહો સર એટલી બધી વાર ન લાગે. કેમ? તો કે જનરલી આવી બધી વસ્તુઓ તમે સેકન્ડમાં વિચારો છો, પણ હું તમને એમ કહું કે ભાઈ 1000 મિલિસેકન્ડ તો હું કદાચ સાચો હોઉં, બરાબર. કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી કોઈ પણ મૂલ્યની સાથે તમે એકમ સ્પેસિફાઈ ન કરો ત્યાં સુધી તમારું કમ્યુનિકેશન જે છે એ અધૂરું છે, બરાબર. જો હું ચોખવટથી એમ કહી દઉં કે દાખલા તરીકે અહીંયા સુધી પહોંચવામાં 2 સેકન્ડ લાગે છે ફોર એક્ઝામ્પલ, તો આ કમ્યુનિકેશન સચોટ થયું. ફિઝિક્સમાં કરવામાં આવતી ગણતરીઓ જે છે એમાં માત્ર અને માત્ર મૂલ્ય મહત્વના નથી. મૂલ્યની સાથે સાથે તમારે એના એકમ પણ લખવા પડશે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે તમારે કોઈ પણ ડીલ કરવી હોય તો એ ડીલમાં મૂલ્યની સાથે સાથે તમારે એકમને સ્પેસિફાઈ કરવો પડશે. એટલે આ મહત્વ છે એકમનું. ઓકે. હવે મહત્વનું બીજું કારણ કહું. ફિઝિક્સ છે ને એ 50% થિયરી છે અને 50% દાખલાઓ છે. દાખલાઓમાં આપેલી ભૌતિક રાશિઓ છે એને ગણતરી કરતા પહેલા તમારે કોઈ પણ નિશ્ચિત એકમમાં ફેરવવી ફરજિયાત થઈ જશે. એટલા માટે પણ એકમ મહત્વનો છે. ઓકે. તો મને લાગે છે કે એકમ વિશે આપણે ઇનફ ડિસ્કશન કરી લીધું છે. તો હવે સૌથી પહેલા એકમને
વ્યાખ્યાયિત કરીએ. પહેલા કોઈ પણ વસ્તુને મિત્રો સમજવાની, એને ગોખવાની નહીં. જનરલી કેવી ટેકનિક હોય કે તમારી સામે કોઈ પહેલા છે ને વ્યાખ્યા મૂકે અને પછી એ વ્યાખ્યાને તમને સમજાવવાનો પ્રયત્ન કરે, એટલે થોડું ખટપટી વસ્તુ થાય. મારી ટેકનિક ઊંધી છે. હું તમને પહેલા આખો કેસ સમજાવીશ કે જે ચર્ચાઓ કરી એના પછી હવે આપણે એકમને વ્યાખ્યાયિત કરશું. ઓકે, હવે એકમને જો વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ વસ્તુની જરૂર પડે? આપણે એક એક્ઝામ્પલ લઈએ એના માટે. સપોઝ તમે તમારા સિટીની અંદર એક કપડાની દુકાનમાં જાઓ છો. દાખલા તરીકે આ એક શોપ છે, બરાબર? હવે આ શોપમાં તમે શોપિંગ કરવા જાઓ છો. ઓકે, તમે શોપિંગ કરવા જાઓ છો એટલે આ શોપકીપર, દુકાનદાર, તમે એને પૂછો છો કે ભાઈ મારે કપડું લેવું છે, મારે કપડા સીવડાવવા છે, એટલે મારે ફેબ્રિક કાપડ લેવું છે. કાપડનો શું ભાવ છે? એટલે એ વ્યક્તિ તમને એમ કહેશે કે ભાઈ 1 મીટર જે છે, ઓકે, એનો ભાવ દાખલા તરીકે 700 રૂપિયા છે. આપણે ધારી લઈએ કે તમને એમ કે ભાઈ 1 મીટરનો ભાવ 700 રૂપિયા છે. તમે એમ કહેશો ઓકે કાઈ વાંધો નહીં, મને 2 મીટર કપડું આપો. ચાલો 2 મીટરે જવા દો, મને 1 મીટર કપડું આપો. દાખલા તરીકે તમે એને 700 રૂપિયા આપો છો અને એ તમને 1 મીટર કપડું આપે છે. એટલે 1 મીટર આમ અને 1 મીટર આમ, ટૂંકમાં 1 મીટર બાય 1 મીટરનો દાખલા તરીકે ચોરસ ટુકડો આપે છે. હવે તમારા હાથમાં જે કાપડનો ટુકડો આવે છે, ધ્યાનથી સમજજો, એ કાપડનો ટુકડો માની લો કે તમને જેટલો બોર્ડ ઉપર દેખાય છે એટલો જ મોટો છે. મતલબ કે કદાચ તમારા હાથ બે રાખો ને તો આટલો મોટો છે એવું ધારી લો. તમારા રૂમાલ જેટલો, 1 મીટરનો એટલે તમારા રૂમાલ જેટલો, એટલો કપડો તમને આપી દીધો. તો શું તમે એ ટુકડો લઈને ઘરે જતા રહેશો? તમે નહીં જાઓ. તમે એને શું કહેશો કે ભાઈ 1 મીટર આટલું ઓછું ન હોય, 1 મીટર આટલું ઓછું ન હોય. ઈ કે સર આટલું જ હોય, અમારે ત્યાં તો આટલું જ 1 મીટર હોય. પહેલાના જમાનામાં 1 મીટર એટલે કદાચ આટલું થતું હતું, પણ સર મોંઘવારી વધી ગઈ ને એટલે હવે 1 મીટરને અમે આટલું જ આપીએ છીએ. જો યાદ રાખજો મિત્રો, મોંઘવારી વધે ને તો ભાવ વધે, સાઈઝ ઘટે નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે 1 મીટર તમે કોઈ પણ સિટીમાં હોય, તમે ગુજરાતમાં હોય, બરાબર, તમે બીજા કોઈ જગ્યાએ હોય, તમે અમદાવાદમાં હોય, તમે રાજકોટમાં હોય, તમે જામનગરમાં હોય, તમે જૂનાગઢમાં હોય, તમે કોઈ પણ સિટીમાં હોય, કે મેં કીધું એમ કે ગુજરાતમાં હોય કે મહારાષ્ટ્રમાં હોય કે રાજસ્થાનમાં હોય કે એવા કોઈ અન્ય સ્ટેટમાં હોય, પણ 1 મીટર ની સાઈઝ ફિક્સ છે. તમે કોઈ પણ જગ્યાએ જઈને જ્યારે 1 મીટર બોલશો એટલે અંદાજિત તમારા મગજમાં આટલું જગ્યા આવશે. તો એકમ શું છે? એકમ એટલે કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને, શબ્દ યાદ રાખજો, પ્રમાણભૂત માપને એકમ કહે છે. એટલે કે સાયન્ટિસ્ટોએ ભેગા થઈ અને એક માપ નક્કી કરેલું છે અને એ માપને આપણે 1 મીટર તરીકે ઓળખીએ છીએ. તો હું અહીંયા વ્યાખ્યા લખી આપું તમને કે કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને તે ભૌતિક રાશિનો એકમ કહે છે. ઓકે, આ વ્યાખ્યા થઈ. હવે વ્યાખ્યા સમજવું તમને અઘરું નહીં પડે. કદાચ તમને આ શબ્દ નવો લાગતો હોય, ભૌતિક રાશિ. તો ભૌતિક રાશિ શું છે? ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ ને સમજવા માટે આપણે કેટલીક ક્વોન્ટિટી ડિફાઇન કરેલી છે. દાખલા તરીકે તાપમાન એક ભૌતિક રાશિ છે. દળ એક ભૌતિક રાશિ છે. સમય એક ભૌતિક રાશિ છે.
ક્વોન્ટિટીઝ, ફિઝિકલ ક્વોન્ટિટીઝ ભૌતિક રાશિ, બરાબર. સમય છે એક ભૌતિક રાશિ છે, અંતર છે એક ભૌતિક રાશિ છે. તો આ ભૌતિક રાશિઓ થઈ. તો કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણભૂત માપ, ચોક્કસ માપ જે હોય એને આપણે શું કહેશું? એકમ તરીકે ઓળખશું. એટલે કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને, ચોક્કસ માપને, નિશ્ચિત માપને આપણે શું કહેશું? એકમ કહેવાના છે. તો આ ડેફિનેશન થઈ એકમની. હવે મેં કીધું એમ કે દુનિયામાં એકમો તો ઘણા બધા થઈ શકે. હવે તમને ઘણા બધા એકમ ખબર છે. માનો કે તમે એમ કહેશો કે સર તાપમાન જે છે, બરાબર, તો એના માટે સેન્ટીગ્રેડ છે, તાપમાન માટે કેલ્વિન છે, તાપમાન માટે ફેરનહીટ છે. તો આવા અલગ અલગ તમને તાપમાન જોવા મળશે, એક એકમ જોવા મળશે. સમયની વાત કરું તો તમે એમ કહેશો કે સર સમયનો એકમ જે છે સેકન્ડ છે, સમયનો એકમ જે છે મિનિટ છે, સમયનો એકમ કલાક છે, બરાબર. આવા અલગ અલગ સમયના એકમો જોવા મળશે. અલગ અલગ ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે. વિદ્યુત પ્રવાહ છે, તો વિદ્યુત પ્રવાહના તમને ઘણા બધા એકમો જોવા મળશે. તો દુનિયામાં તો આવી બહુ જાજી ભૌતિક રાશિઓ છે. હવે એટલી બધી ભૌતિક રાશિઓને યાદ રાખવી એ અઘરી પડી જાય. એટલી બધી ભૌતિક રાશિઓને યાદ રાખવી અઘરી પડી જાય. એટલે સાયન્ટિસ્ટ જે છે એને ભૌતિક રાશિને બે ભાગમાં વિભાજિત કરી દીધી. એક જે છે એને નામ આપી દીધું મૂળભૂત ભૌતિક રાશિ અને બીજાને નામ આપી દીધું સાધિત ભૌતિક રાશિ. તો અહીંયા હું તમને સમજાવું કે ભૌતિક રાશિ જે છે, બરાબર, એના વિશે ચર્ચા કરીએ. સપોઝ ભૌતિક રાશિ જેવી ચર્ચા એક એકમની પણ થશે. એટલે આપણે એકમની પણ ચર્ચા એ જ રીતે કરીએ. જેમ મેં તમને ભૌતિક રાશિમાં કીધું કે એના બે પ્રકાર છે, કે મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ, એમ એકમના પણ બે પ્રકાર છે, મૂળભૂત એકમ અને સાધિત એકમ. સમજાવો. દાખલા તરીકે એકમ જે છે એના મારે બે પ્રકાર જો લેવા હોય, એકમના બે પ્રકાર જો આપણે લેવા હોય તો એકમના બે પ્રકાર, એમાં એક જે છે એ આવશે મૂળભૂત એકમ, એક આવશે મૂળભૂત એકમ અને બીજો આવશે સાધિત એકમ. મૂળભૂત એકમ અને સાધિત એકમ. ચાલો બંનેની ચર્ચા કરીએ. એક સહેલા એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ. દાખલા તરીકે તમે જ્યારે પહેલા બીજા ધોરણમાં ભણતા હતા ત્યારે તમને એકડા બગડા સરે ભણાવવાનું સ્ટાર્ટ કરેલું હોય, બરાબર. હવે સૌથી પહેલા તમને શીખવાડવામાં આવે 0, બરાબર. સૌથી પહેલા આપણને શીખવાડવામાં આવશે 0, પછી તો કે 1 2 3 4 5 6 7 8 9. 0 થી 9 આંકડા તમને સૌથી પહેલા શીખવાડવામાં આવે છે. 9 પછી શું આવે મિત્રો? 10. હવે 10 આવશે એ 10 કોનું કોમ્બિનેશન છે? 1 અને 0, આ બેનું કોમ્બિનેશન એટલે 10. ખ્યાલ આવે છે? 11, 11 કોનું કોમ્બિનેશન છે? તો કે 1 અને 1 એનું જ કોમ્બિનેશન છે 11, 11. 12 એટલે 1 અને 2, આ બેનું કોમ્બિનેશન છે 12. કોઈ પણ આંકડો, હું એમ કહું કે સપોઝ 35 35, તો આ 3 અને 5 આ બેનું કોમ્બિનેશન છે 35. હું એમ કહું કે 876 876. તો હવે જો તમને 0 થી લઈ અને 9 સુધીના આંકડાઓ ખબર હોય તો એમાંથી તમે કોઈ પણ આંકડો બનાવી શકો છો. તો 0 થી 9 ને તમે મૂળભૂત આંકડાઓ કહી શકો છો. 0 થી 9 એટલે શું થઈ ગયું? મૂળભૂત આંકડા. અને 0 થી 9 નો ઉપયોગ કરીને કોમ્બિનેશન લઈ લો કે સપોઝ અહીંયા જે છે 1 અને 0, તો 10
બરાબર 1 અને 2 તો 12. મૂળભૂત આંકડાઓનો ઉપયોગ કરી અને જે નવો આંકડો બનાવો છો એ નવા આંકડાને કહેવાય સાધિત આંકડા. બરાબર, મૂળભૂત આંકડા અને સાધિત આંકડા મેં તમને સમજાવી દીધા. હવે કદાચ મારે તમને કહેવાની જરૂર નહીં પડે કે મૂળભૂત એકમ એટલે શું અને સાધિત એકમ એટલે શું. હવે તમારા મગજમાં વસ્તુ બેસી ગઈ હશે કે મૂળભૂત એકમ કોને કહેવાય. તો વર્લ્ડ ની અંદર જે ટોટલ ઘણા બધા એકમો છે એ ઘણા બધા એકમમાંથી આપણે કેટલાક એકમોને સિલેક્ટ કરશું. જેમ દુનિયામાં ઘણા બધા આંકડા છે તેમાંથી આપણે 0 થી 9 સુધીના આંકડાને સિલેક્ટ કરી લીધા અને 0 થી 9 જેટલા આંકડાને આપણે મૂળભૂત આંકડા કહીએ. પછી એની મદદથી કોઈ પણ વસ્તુ બની જાય. એમ દુનિયામાં જે એકમો છે, ઘણા બધા એકમો છે, એમાંથી હું કેટલીક નિશ્ચિત ક્વોન્ટિટી લઈ લઉં. બરાબર, કેટલીક આપણે જે છે એકમો સિલેક્ટ કરશું, એ ઓછામાં ઓછા એકમો જે સિલેક્ટ કરશું એને શું કહેશું? મૂળભૂત એકમો. હમણાં આગળ ચર્ચા કરીએ કે 7 જેટલા મૂળભૂત એકમો છે. બરાબર, હવે મૂળભૂત એકમ જે છે અત્યારે તમને ખબર નથી કોણ કોણ છે, પણ ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ એક મૂળભૂત એકમ તરીકે હું મીટર લઈ લઉં. બરાબર, એક મૂળભૂત એકમ તરીકે દાખલા તરીકે હું સેકન્ડ લઈ લઉં અને એક મૂળભૂત એકમ તરીકે દાખલા તરીકે હું કિલોગ્રામ લઈ લઉં. આવું તમે ધારી લો. અત્યારે હવે તમને ખબર નથી અત્યારે કેટલા એક્ઝેક્ટલી મૂળભૂત એકમ છે, પણ મેં અત્યારે એક એક્ઝામ્પલ આપેલો છે કે 3 જે છે ને એ મૂળભૂત એકમ છે. હવે હું એમ કહું કે વેગ, તો વેગ એટલે શું થાય? અંતર છેદમાં સમય. વેગ એટલે શું થશે? અંતરના છેદમાં સમય. તો હવે મારે જો વેગનો એકમ લેવો હોય તો વેગના એકમની અંદર અંતરનો એકમ શું થશે? મીટર. અને સમયનો એકમ શું થાય? સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ. તો આ મીટર પ્રતિ સેકન્ડ જે બને છે એને કેવો એકમ કહેવાય? સાધિત એકમ કહેવાય. બરાબર, તો મૂળભૂત એકમ અત્યારે મેં તમને જસ્ટ સમજાવેલું છે મીટર, સેકન્ડ ને કિલોગ્રામ. તો આને કહેવાય મૂળભૂત એકમ. પણ મૂળભૂત એકમનું કોમ્બિનેશન કરો. જેમ કે અહીંયા તમે 1 અને 2 નું કોમ્બિનેશન કરીને 12 લઈ આવો છો. બરાબર, અહીંયા તમે દાખલા તરીકે 8, 7 ને 6 આનું કોમ્બિનેશન કરીને 876 લાવો છો. 3 અને 5 નું કોમ્બિનેશન કરીને 35 લાવો છો. એવી રીતે આ મૂળભૂત એકમનું કોમ્બિનેશન કરી અને જે એકમ મળે એને સાધિત એકમ કહેવાય. દાખલા તરીકે પ્રવેગ. પ્રવેગ એટલે અંતરના છેદમાં સમયનો વર્ગ. તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આને શું કહેવાશે? સાધિત એકમો કહેવાય. બરાબર, તો આપણે શેની ચર્ચા કરી? તો કે મૂળભૂત એકમ કોને કહેવાય અને સાધિત એકમ કોને કહેવાય. હવે મૂળભૂત એકમ અને સાધિત એકમ બંને ભેગા મળી મૂળભૂત એકમ અને સાધિત એકમ આ બંને ભેગા મળી અને બનાવશે એકમ પદ્ધતિ. બંને ભેગા મળીને શું બનાવશે? એકમ પદ્ધતિ. પદ્ધતિ એટલે સિસ્ટમ. તો આપણે એકમોની અલગ અલગ સિસ્ટમની ચર્ચા કરવી છે. તો પ્રચલિત કઈ કઈ એકમ પદ્ધતિઓ છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો પ્રચલિત એકમ પદ્ધતિઓ. વિશ્વમાં કઈ કઈ એકમ પદ્ધતિઓ પ્રચલિત છે એની ચર્ચા કરીએ. તો પહેલી જે એકમ પદ્ધતિ પ્રચલિત છે, પહેલી એકમ પદ્ધતિ જે પ્રચલિત છે એને કહેવામાં આવે છે CGS. એને કહેવામાં આવે છે CGS પદ્ધતિ. પહેલી એકમ પદ્ધતિ છે CGS પદ્ધતિ. તરત એમ થાય સર CGS પદ્ધતિ છે તો આનું નામ શું સૂચવે છે? CGS એટલે શું? C એટલે સેન્ટીમીટર,
બાજુમાં લખી આપું. C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ, અને S એટલે સેકન્ડ. તો જે એકમ પદ્ધતિમાં જે લંબાઈ છે એને તમે સેન્ટીમીટરમાં માપો, G દળ જે છે એને ગ્રામમાં માપો, અને સમય છે એને સેકન્ડમાં માપો, તો એને કહેવાય CGS એકમ પદ્ધતિ. બીજી જે પદ્ધતિ છે એ આનો મોટો ભાઈ છે, MKS પદ્ધતિ. આનો મોટો ભાઈ છે. મોટો ભાઈ છે એટલે તમને સમજાઈ જશે. અહીંયા સેન્ટીમીટર છે, સેન્ટીમીટર નો મોટો ભાઈ એટલે મીટર. તો આ જે છે એ થશે મીટર. કે ગ્રામ નો મોટો ભાઈ એટલે કિલોગ્રામ, અને આ સેકન્ડ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, તો મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. તો જે પદ્ધતિની અંદર લંબાઈ છે એને મીટરમાં, દળ છે એને કિલોગ્રામમાં, અને સમયને સેકન્ડમાં માપવામાં આવે એવી પદ્ધતિને આપણે કહીએ છીએ MKS પદ્ધતિ. ત્રીજી જે પદ્ધતિ હતી, ઓકે, એ હતી FPS પદ્ધતિ, અથવા એનું બીજું એક નામ હતું બ્રિટિશ પદ્ધતિ. બ્રિટિશરો જનરલી આ પદ્ધતિનો ઉપયોગ કરતા. હવે બ્રિટિશર જે છે ને એ બધું જે લંબાઈ છે એ વધારે પડતું ફૂટમાં માપતા. લંબાઈ જે છે એ શેમાં માપવામાં આવતી? ફૂટ. દળ છે એ પાઉન્ડમાં માપવામાં આવતું, અને S એટલે સેકન્ડ, એમાં કોઈ પણ જાતનો ફેરફાર આવશે નહીં. તો FPS પદ્ધતિ અથવા ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ. તો બ્રિટિશરો લંબાઈ ફૂટમાં માપતા, દળ જે છે પાઉન્ડમાં, અને સમય છે સેકન્ડમાં. એટલે હજી તમે જોશો ને મિત્રો, તો આપણે ત્યાં ફર્નિચર ને એવી બધી વસ્તુઓ આપણે લેવા જઈએ તો બધું ફૂટમાં માપણી થતી હોય છે. તમે કોઈ કન્સ્ટ્રક્શન વર્ક ને એવું બધું કરશો તો આટલા સ્ક્વેર ફૂટ જે છે એવું જે આપણને બોલવાની ટેવ હોય છે કે ભાઈ મારું ઘર છે એનો એરિયા આટલા સ્ક્વેર ફૂટ છે. મેં કીધું કે કોઈ તમે ફર્નિચર લેવા જાવ, લાકડું લેવા જાવ તો એના ભાવ પણ તમને હજી હાલની તારીખમાં સ્ક્વેર ફૂટ ઉપર જોવા મળશે. બરાબર? એટલે એનીવેઝ બ્રિટિશરો જતા રહ્યા પણ હજી કેટલીક ટેવ જ ગઈ નથી. તો એ ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ. આ ત્રણ પદ્ધતિ અત્યારે ઓબ્સોલેટ થઈ ગઈ છે, કારણ કે લોચો પડે. કોઈ લોકો જે છે એ CGS પદ્ધતિ વાપરે, કોઈ લોકો જે છે એ MKS પદ્ધતિ વાપરે, અને કોઈ લોકો બ્રિટિશ પદ્ધતિ વાપરે. તો તકલીફ થાય. હવે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું જે છે MKS પદ્ધતિ વાપરું છું, બરાબર, અને મારે કોઈ બિઝનેસ છે, અને સપોઝ હું અમેરિકામાં જે છે એ બિઝનેસ કરું છું, અને માની લો કે મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કામ છે. સપોઝ હું ચોખા એક્સપોર્ટ કરું છું, હું યુઝ કરું છું MKS પદ્ધતિ, અને અમેરિકા વાળા દાખલા તરીકે FPS પદ્ધતિ વાપરે છે, બ્રિટન વાળા FPS પદ્ધતિ વાપરે છે. હવે માની લો કે લંડનમાં કોઈ એક વ્યક્તિ બેઠો છે, એક વ્યક્તિ અમેરિકામાં બેઠો છે, મારા બંને જગ્યાએ બિઝનેસ ચાલે છે. એક ઓર્ડર મને અમેરિકામાંથી મળે છે, એક ઓર્ડર મને બ્રિટનમાંથી મળે છે. બ્રિટન વાળા કઈ પદ્ધતિ વાપરશે? બ્રિટિશ પદ્ધતિ. તો મને બ્રિટનમાંથી જે કોલ આવે છે અને એ લોકો મને એમ કહે છે કે સર તમે ચોખા એક્સપોર્ટ કરો છો? હું કહું હા, મારે એનો બિઝનેસ છે. ઓકે, તો અમારે જે ચોખા જોઈએ છે, બરાબર, એ મને એનું વજન કહી દેશે. હવે સપોઝ એ વજન એમ કહે છે કે 1000. હવે એને જે 1000 કીધા હોય એ એને શું કીધું હોય? પાઉન્ડ. એ લોકો ગણતરી શામાં કરતા હોય? પાઉન્ડમાં. અને મેં જે કીધું હોય એ શું કીધું હોય? કિલોગ્રામમાં. હવે મેં જે ભાવ આપેલો હોય, દાખલા તરીકે હું કહું ભાઈ 1 કિલોના આપણે 100 રૂપિયા નક્કી કરેલા છે, બરાબર. હવે આપણે 100 રૂપિયા કીધા હોય ને, 1 કિલોના કીધા હોય, એને શેના સમજેલા હોય? પાઉન્ડના.
બે યુનિટ કેવા થઈ ગયા? અલગ. પાઉન્ડ અલગ છે, કિલોગ્રામ અલગ છે. હું એને ચોખા મોકલીશ, એની ક્વોન્ટિટી પણ અલગ જશે અને એનું બિલ પણ અલગ બનશે. એટલે અહીંયા કમ્યુનિકેશન ગેપ થાય. આવું ન થાય એટલા માટે વિશ્વના બધા દેશના વૈજ્ઞાનિકો જે છે એ ભેગા થયેલા અને એને એક નવી પદ્ધતિ વિકસાવેલી. એને કહેવામાં આવે છે SI પદ્ધતિ. એને શું કહેવામાં આવે છે? SI પદ્ધતિ. SI પદ્ધતિ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. SI પદ્ધતિ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. સિસ્ટમ એટલે આખું તંત્ર અને ઇન્ટરનેશનલ એટલે કે બધા જ દેશોની અંદર એક કોમન પદ્ધતિ આપણે મૂકીએ છીએ, એને કહેવામાં આવે છે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. બરાબર? તો હવે શું છે આ સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ, એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તમે જો ઈચ્છો તો આને વિડિયો પોઝ કરી અને આનો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારી એક નોટ બનાવી લો. હું એવો આગ્રહ રાખીશ કે તમે લોકો તમારી એક નોટ બનાવો અને નોટની અંદર આ તમામ વસ્તુઓ જે છે તમે લખતા જાઓ. તો ટેક્સ્ટબુક જે છે એની અંદર ભાષા થોડી અટપટી છે. એમાંથી જેટલી બાબતો જરૂરી છે એ બધી બાબતો હું અહીંયા લખતો જાઉં છું. એટલે તમે તમારી જે નોટ્સ બનાવો એમાં આટલી વસ્તુઓ લખી લો અને પછી આનું જો રિવિઝન કરશો તો પણ ચાલશે. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને ત્યારે આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો. બાય. થેન્ક યુ.